અમદાવાદના એસજી હાઈવે પર ડમ્પરે રાજપથ ક્લબ પાસે કારને ફંગોળતા જુઓ કારની કેવી દશા થઈ। અમદાવાદના સૌથી વ્યસ્ત એસજી હાઈવે પર ફરી એકવાર ડમ્પર ચાલકની બેદરકારીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ગઈકાલે મોડી રાત્રે પકવાન 4 રસ્તાથી ઇસ્કોન બ્રિજ તરફ જઈ રહેલા એક ડમ્પરે આગળ જઈ રહેલી કારને ભયાનક ટક્કર મારી હતી, જ્યાં કાર ધડાકાભેર રોડના ડિવાઈડર પર ચઢી ગઈ હતી। આ અકસ્માતમાં કારના ફૂરચા ઉડી જતા ભારે નુકસાન થયું હતું। જો કે સદનસીબે કારમાં સવાર સમગ્ર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો। અકસ્માતને પગલે ઇસ્કોન બ્રિજ પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આશ્ચર્યની વાત તો એ છે કે એસજી હાઈવે જેવા વ્યસ્ત રોડ પર અકસ્માત સમયે પોલીસકર્મીઓ હાજર હોવા છતાં ટ્રાફિક પોલીસ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું કે તેમને આ બાબતની કોઈ વર્દી એટલે કે જાણ મળી નથી। પોલીસના આ વલણને કારણે તેમની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાહન ચાલકોમાં રોષ છે કે બેફાલમ દોડી જતા આ ડમ્પર ચાલકો પર કોઈ અંકુશ લાગશે કે નહીં।